નમસ્કાર મિત્રો, હું છું આપણો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. અને આજના વ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. આજે છે 15 જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણ. તો આજે પણ ઘણી બધી મોજ કરવાની છે, તો બને રહો વ્લોગમાં. ફાઇનલી મને હવે આ પતંગ ઉપર જીવ બળ્યો છે કે બિચારો બહુ ઝાટકા ખાધા છે. હવે આને આપણે અહીંયા તૂટી દઈએ છીએ, નહીં થાય આપણે. ઉત્તરાયણની બહુ જ મજા કરી છે. આજે વાસુ ઉત્તરાયણમાં મેં બહુ પતંગ ચગાયા છે. હું ના કહી શકું કારણ કે મેં ચગાય નહીં, મને પતંગ ચગાવતા આવડતું પણ નથી. પણ હવે અત્યારે અમે અહીંયાથી જઈ રહ્યા છીએ રાણીપ, અમારા ભાણુભા હાર્દિકના ઘરે. ઘટના સ્થળે કઈ ઘટના સ્થળે એટલે અમે જઈ રહ્યા છીએ રાણીપ. તો બને રહો વ્લોગમાં.
આનંદ કરાવતા રહીશું. તો ફાઇનલી અહીંયા પહોંચી ગયા છે રાણીપ, અમારા બિલ્ડર સાહેબ. જય માતાજી. કેમ છો? મજામાં? કેમ છો? મજામાં ભાઈ? દેવાંગભાઈ અને કરણભાઈ મજામાં ભાઈ? નર્મદ બે માં ઉત્તરાયણ કરવા છે આફ્રિકાથી સ્પેશિયલ. બતાવો મેડમ ને બતાવો. હું આફ્રિકાથી આવ્યો છું, આટલા વર્ષથી રાણીપમાં આવું છું, મને ઓલવેઝ મજા આવે તો ફાઇનલી આની સાથે ઉત્તરાયણ નો અહીંયા એન્ડ થયો છે. આજે અમને વધારે મજા એ માટે આવે છે કે મેડમ છે આફ્રિકાથી અહીંયા અમદાવાદમાં ઉત્તરાયણ કરવા આવ્યા હતા અને આજે આપણા વ્લોગમાં પણ પધાર્યા છે. તો તમને કેવી લાગી અમદાવાદની ઉત્તરાયણ? હું અમદાવાદની જ છું એકચ્યુઅલી. કેવી લાગી? આજે સારી લાગી, લાસ્ટ યર આનથી વધારે સારી હતી. અચ્છા, પણ હવે લાસ્ટ યર તો કદાચ કોરોના નતો, 2 વર્ષ ના લાસ્ટ એ યર વખત તમે ગયા કોરોના નતો. હું અહીંયા જ હતી લાસ્ટ અચ્છા, યર. તો વાંધો નહીં. એમને આજે અમદાવાદની ઉત્તરાયણ જોઈને બહુ જ મજા આવી છે, જો કે એમને અમદાવાદી જ છે અને અમદાવાદના માણસો હોય ગમે તે તહેવાર હોય પણ એમના માટે નવરાત્રી અને દિવાળી તો હોય જ, એટલે આજે ફટાકડા પણ બહુ ફોડ્યા છે અને આની સાથે અમને બહુ જ મજા આવી ગઈ છે અમારા આખા પરિવાર સાથે. તો આવા જ અવનવા વ્લોગને જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આની સાથે આ વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો બધાને જય માતાજી, જય મા ખોડિયાર.